જુનાગઢ શિવરાત્રી 2026 ની અંદર ખાસ કરીને સાવધાન હું શા માટે કહી રહ્યો છે તમને બધા લોકોને આગળ જાણકારી દેખાડવા જઈ રહ્યો છું, બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને મહત્વનો છે, વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડીયો બને એટલો શેર કરી દેવાનો છે જેથી બધા લોકો ખાસ કરીને સાવધાન રહે. હવે શા માટે સાવધાન રહેવાની જરૂર છે આ વિડીયોની અંદર તમને બધા લોકોને કહેવા જઈ રહ્યો છું. સૌપ્રથમ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા ન હોય તો કહી દો, આ વખતનો શિવરાત્રીનો મેળો સ્ટાર્ટ થઈ ગયો છે. આજથી સ્ટાર્ટ થયો છે. 5 દિવસ માટે આ શિવરાત્રીનો મેળો રહેવાનો છે. રાતે મિત્રો ડાયરાઓ થવાના છે, દિવસે મેળો થવાનો છે. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરી તો 1 લાખ પણ થી વધારે લોકો મિત્રો વાત કરી તો ક્યાંક ને ક્યાંક આ મેળાની અંદર આવવાના છે. આ મેળાને મિત્રો મિની કુંભ મેળો તરીકે ક્યાંક ને ક્યાંક બિરુદ આપવામાં આવ્યું છે. તો આ વખતે મિની કુંભ એટલે કે મિત્રો હાલ ગુજરાતની અંદર સૌથી મોટો મેળો જુનાગઢ શિવરાત્રીની અંદર ઉજવવા જઈ રહ્યો છે. ખાસ કરીને 5 દિનનો મેળો છે. સૌપ્રથમ તમારે ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખવાની જરૂર શું છે તો એ તમને બધા લોકોને હું જણાવું. તો ક્યાંક ને ક્યાંક ભીડવાળા વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક ચોરીઓથી સાવધાન. ગુજરાતની પોલીસ, જુનાગઢની પોલીસ હાલ એક્ટિવ છે. 3000 થી પણ વધારે પોલીસ કર્મચારીઓ ત્યાં એક્ટિવ છે. ખૂબ જ સારી એવી મિત્રો હેલ્પ કરી શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ભાઈઓ આપણે ખુદે પણ થોડી ઘણી બાબતોની ધ્યાન રાખવાની છે. મોબાઈલ સરખા મૂકો, પેકેટ સરખા મૂકો, કે પછી ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો અંદર ચાલો તો તમારા બાળકોને લઈ જતા હોય તો હાથ પકડી રાખો, કારણ કે ખોવાની પણ સંભાવના ખૂબ જ રહેતી હોય છે. હવે ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તો મેળાઓની અંદર સગડોળો પણ હોઈ શકે છે. સગડોળની અંદર પણ તમે ખાસ કરીને સાવધાન રહેજો, કારણ કે તમે બધા લોકો જોયું ન હોય તો કહી દો, હાલ તો મિત્રો 1-2 વિડીયો એવા સગડોળોનો વાયરલ થયા છે જેમની અંદર આખા સગડોળો પડી રહ્યા છે ને ત્યારબાદ લોકો સાથે જે થઈ રહ્યું છે ને, ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આ સગડોળ સાથે તો ક્યાંક ને ક્યાંક સાવધાની જ રાખજો, સાવચેતી જ રાખજો. અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભવ્ય મિત્રો વાત કરીએ તો ડાયરાઓ પણ સાંજે ડેલી થવાના છે. ગિરનારનો આ મિત્રો મેળો છે, જે મિની કુંભ શિવરાત્રીનો મેળો છે, ગુજરાતની અંદર બૂમ પડાવી શકશે. અને ક્યાંક ને ક્યાંક જે રીતે નાગા સાધુઓ સાંજે મિત્રો રેવડી કાઢશે, ત્યારબાદ મિત્રો મુરગીકંડની અંદર સ્નાન કરશે. સાધુ સંતો ખાલી સ્નાન કરે છે. ઘણા લોકો કહેતા હોય છે કે અંદર વૈયા જતા હોય છે. હવે એ તો આપણને ખબર નહીં, અંદર રહેતા હોય, ખાસા હોય, આવું બધું કંઈક ને કંઈક કહેવામાં આવતું હોય છે. પરંતુ આની અંદર તમારા શું રાય છે, તમારું શું કહેવું છે, વિડીયોને બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.